ચાલો બજારમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે પણ રોજની જેમ અનિલની જોડે 100 રૂપિયા માગવા પડશે, એટલે આજનો દિવસ તો નીકળી જશે. અરે આવ રોહિત આવ, આજે તો તારે આવવામાં બહુ મોડું થઈ ગયું. અરે અનિલભાઈ, કોઈ મોડું નથી થયું આવવામાં. હા હા રોહિત, કોઈ વાંધો નહીં, બોલ બોલ. અરે અનિલભાઈ, શું બોલું, હવે તો રોજ રોજ પૈસા માગતા પણ શરમ આવે છે. અરે રોહિત, શું કરવા ટેન્શન લેશે? તું ભાઈબંધ નહીં પણ સગો ભાઈ છે મારો, અને ભાઈની આગળ કોઈ મૂંઝવવાની વાત જ ના હોય. બોલ બોલ, શું જોઈએ છે તારે? કંઈ નહીં અનિલભાઈ, 100 રૂપિયા આપો ને, બજારમાં જઈને હમણાં જ પાછો આવું છું. અરે રોહિત, આટલી નાની વાતમાં શું મૂંઝાય છે? લે આ પૈસા. અરે મયુરભાઈ, આજકાલ બજારમાં ચકલીઓ ઉડતી બંધ થઈ ગઈ હોય એવું નથી લાગતું? અરે વિક્રમ, તું ચકી ચકાની વાત સાઈડમાં મૂક. આજે આ બાજ એન્ટ્રી મારશે ને તો કંઈક અલગ જ કરીને આવશે. અરે ભાઈ, આજે તો કંઈક નવું વિચાર્યું છે કે શું? અરે અશોક, કઈ નવું વિચારવાનું ના હોય. આપણી એન્ટ્રી આ શેડેથી થાય ને તો પેલા શેડે પોકતો પોકતો કંઈક તો નવું થઈ જ જાય, સમજો? હા મયુરભાઈ, વાત તો સાચી જ છે. ચાલો હવે જઈશું. હા હા વિક્રમ, ચાલો. આમાં કઈ મુહૂર્ત ના ઘટાવાનું હોય. અરે આ રોહિત પણ હજુ સુધી આવ્યો નથી. લાય, હું પણ બજારમાં થોડું કામ પટાવતા આવું. અરે યાર, આ રોજ રોજ અનિલ પાસે પૈસા માગીને મારી જિંદગી નહીં જાય અને મારા જોયેલા સપના પૂરા નહીં થાય, તો હું હવે શું કરું તો મારા સપના પૂરા થાય? એ સામે તાકીને ચાલ, નકે તારી આંખો કાઢીને હાથમાં આપી દઈશ, સમજો? અરે જુઓ ભાઈ, અજાણથી અથડાઈ ગયો છું, એમાં આટલો પાવર શાનો કરો છો? આ શહેરમાં રાજ પણ અમારું ચાલે છે અને પાવર પણ અમારો જ ચાલે છે. તું કોણ અમને કહેવા વાળો? જો તારે જીવતું રહેવું હોય ને તો ચૂપચાપ નીકળી જા, નકે અહીંયા જ પૂરો કરી નાખીશું, સમજો ને? અરે જુઓ ભાઈ, તમે આ શહેરના માથા ભારે માણસો હોય એવા લાગો છો, અને જો તમારે પૂરો જ કરવો હોય ને તો મારી પાસે એક માણસ છે. જો તમે આને પૂરો કરશો તો આપણે બંનેનો ફાયદો થશે. અરે આની વાતમાં કઈક દમ હોય એવું લાગે છે. અરે એ કોણ છે માણસ જેમાં તારો ને મારો બંનેનો ફાયદો થાય? અરે જુઓ ભાઈ, આ છે એનો ફોટો. જો તમે આને પૂરો કરશો ને તો આની બધી પ્રોપર્ટી લઈને તમારી પાસે આવી જઈશ અને આપણે સાથે મળીને મોજ કરીશું. હા, કામ તો થઈ જશે, પણ તું તારી તૈયારીમાં રહેજે. અને હા, કોઈ પણ ચાલાકી કરીને તો સમજી લેજે તું પણ ગયો. અરે જો ભાઈ, જેવું તમારું કામ થઈ જશે ને એવો જ હું મારું કામ પટાવીને તમારી સાથે આવી જઈશ. અરે યાર, આખી બજારમાં ફરી વળ્યો પણ આ રોહિત ક્યાંય ના દેખાયો. ક્યાં ગયો હશે આ? અરે ભાઈ, જો આપણને જે પેલા ભાઈએ ફોટો બતાવ્યો તો એ જ માણસ જાય છે, તો કામ પૂરું કરી નાખીશું. હા હા વિક્રમ, એ જ માણસ છે. તરત જ કામ પૂરું કરી નાખીએ, ખાલી થોડો આગળ વધવા દે.
યાર, આ કોણ પડ્યું છે અને આમની આવી હાલત કોને કરી હશે? લાવ એક ફર મને જોવા દે. અરે યાર, આમની તબિયત તો બહુ જ ખરાબ લાગે છે. લાવ આમને દવાખાને લઈ જાઉં. અરે જુઓ ભાઈ, જેવું તમે તમારું કામ પૂરું કર્યું એવા જ મને સમાચાર મળી ગયા, એટલે હું પણ મારું કામ પૂરું કરીને તમારી પાસે આવી ગયો. આ બેગમાં છે એની બધી જ પ્રોપર્ટી. હવે આપણે ખાલી મોજ જ કરવાની છે. અરે જો ભાઈ, તમને માથાના ભાગમાં પાછળ થોડું વાગ્યું છે, એટલે તમે તમારું ધ્યાન રાખજો અને આ દવા ટાઈમસર લઈ લેજો. અરે સારું સારું ભાઈ, તમે આટલી મારી મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સારું સારું ભાઈ, હું જાઉં છું અને તમે તમારું ધ્યાન રાખજો. અરે મેં આજ સુધી કોઈનું ખોટું તો કર્યું નથી, તો મને આ મારવાની કોશિશ કરી રહ્યું છે કોણ? અને આ રોહિત પણ હજુ સુધી આવ્યો નથી. લાય એને ફોન કરું, એ ક્યાં છે? અરે બોલ બોલ અનિલ, હજુ તું જીવે છે? અરે ભાઈ, કેમ તું આવું બોલે છે? તને કંઈ થઈ તો નથી ગયું ને? જો મને તો કંઈ નથી થયું. જે થયું છે ને એ તારી સાથે થયું છે, સમજો? અરે રોહિત, કંઈ સમજાતું નથી. કંઈક સમજાય ને એવી વાત કર. હા તો સાંભળ, તારી પર જે હુમલો થયો હતો ને એ મેં જ કરાવ્યો હતો, કેમ કે તારી બધી મિલકત લેવા માટે. અરે રોહિત, તો મારી ઉપર જે હુમલો થયો એ હુમલાનું કારણ તું જ છે એમ ને? હા હા, એ બધું મેં જ કરાવ્યું હતું. એ બધું હવે ભૂલી જા, અને હવે હું નથી તારો ભાઈ કે નથી ભાઈબંધ, સમજો? કંઈ વાંધો નહીં, તારે હવે જ્યાં રહેવું હોય ત્યાં રહે. આનો તો બદલો હું લઈને જ રહીશ, કેમ કે તને તો મેં મારા સગા ભાઈ કરતાં પણ અધિક માન્યો તો, પણ તું દોસ્ત નહીં દુશ્મન નીકળ્યો, દુશ્મન. અરે જુઓ મયુરભાઈ, આ અનિલ મને એવી ધમકી આપે છે કે હું તને જીવતો નહીં મૂકું. અરે રોહિત, તું કોઈ ટેન્શન ના કરે. એને મારો હોય તો મારા ડાબા હાથનો ખેલ છે, ખાલી એને આવા દે એકવાર. જુઓ મયુરભાઈ, પેલો શેખ આટલા સુધી આવી ગયો. ઉભા ઉભા જોઈ શું રહ્યા છો? તોડી નાખો આને. તો જુઓ મિત્રો, આ સ્ટોરીનો ખાલી એક જ મિનિંગ હતો કે આ સમયમાં દોસ્તી પણ જોઈ વિચારીને કરવી, કારણ કે ઘણીવાર દોસ્તીમાં ગદ્દારી પણ થતી હોય છે. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય રામાપીર.